नमस्कार। जय हिंद, जय कोड़ी समाज। जगदीश चुडासमाना सर्व भाईओ और बहनों ने समस्त कोड़ी समाजना मीडिया साथे संकळायेला तमाम भाईओ और बहनों ने जय माताजी। आजे जे व्यक्तिनी सिंघम करता पण 10 गणी सारी पर्सनालिटी एवा राजूभाई वंश आपणी साथे आपणा पेज पर जोड़ायेला छे। एक एवा व्यक्ति जेनी साथे अमे हमणां वात करी अने एनी कामगीरी विषे जाण्युं तो समग्र गुजरात राज्यनी अंदर एमना दीकरानी साथे फरी अने आपणा समाजनी अंदर कर्मचारी मंडळनी अंदर हजारोनी संख्यानी अंदर कर्मचारीओने जोड़ी अने एक खूब उमदा एवा लक्ष्यनी साथे जे काम करी रह्या छे एनी साथे आपणे चर्चा करीशुं। तो ए अत्यारे आपणी साथे जोडायेला छे। विषय एवो छे के समस्त कोળી समाजनी अंदर एकता केवी रीते आवे, भूतकाळनी अंदर आपणा समाजनी वस्तु परिस्थिति केवी हती, केवी रीते समाज छे ए अन्य समाजनी जेम आ हरणफाळ युगनी अंदर आगळ वधी शके एनी चर्चा करवा माटे राजूभाई वंश RFO रिटायर्ड RFO અત્યારે આપણી સાથે જોડાયેલા છે। જોઈને તમને એવું લાગશે નહીં કે વ્યક્તિ છે રિટાયર્ડ છે, જોઈને તમને એવું લાગશે નહીં કે વ્યક્તિ છે એ એક નિવૃત્ત કર્મચારી છે। એક યુવાન જેવી જેની અંદર હોસલા હોય, એક યુવાન જેવી તાલાવેલી હોય અને નિવૃત્તિના આરે પણ સમાજ માટે કંઈક કરી છૂટવાની એક ભાવનાની સાથે રાજુભાઈને અત્યારે આપણે કેશોદ મુકામે મળ્યા છીએ। તો વાત કરશું રાજુભાઈની સાથે વાત કરી અવશ્યપણે હું રાજુભાઈને વિનંતી કરીશ કે પોતાની કામગીરી અને ભૂતકાળની સમાજલક્ષી કામગીરી વિશેની આછેરી ઝલક રજૂ કરવામાં આવે। જી રાજુભાઈ। મારું નામ છે રાજુભાઈ વંશ। હું ગુજરાત રાજ્ય વન વિભાગમાં એક RFO તરીકે ફરજ બજાવી ઘણા વર્ષો પછી RFOમાંથી SCFમાં છેલ્લે રિટાયર્ડ થયા। છેલ્લે સરકારશ્રી તરફથી પણ એવું અમને સામેથી કીધું કે હજી તમારું ફિઝિકલ ફિટનેસ સારું દેખાય છે તો હજી તમને થોડાક વર્ષે એક્સટેન્શન આપીએ। અમે એમાં પણ ના કીધી કે ના, હવે બાકીના અમે અમારું શેષ જીવન અમારા કુટુંબ પરિવાર અને થોડુંક આધ્યાત્મિક વિચારધારા ઉપર જીવન હોવાને કારણે એમાં પણ અમે અસંમતિ બતાવી। પછી વેરહાઉસ કંપનીવાળા કે તમને જુનાગઢ જિલ્લાના તમને મેનેજર બનાવીએ, ગોડાઉન ચેક કરવાના, અમે એમાં પણ ના પાડી। પછી અમને કોઈ વોટરશેડ કંપનીવાળા કીધું કે તમે રિટાયરમેન્ટ તમારું SCF ન હોવાને કારણે તમને ડાયરેક્ટર બનાવીએ, અમે એમાં પણ ના પાડી। છેલ્લે અમારો એવો ભાવ હતો કે જે સમાજમાં જન્મ્યા છે અને જે સમાજને ઓથે અમે ભણ્યા ગણ્યાને એ ભૂમિકા પ્રાપ્ત કરી અને અમારું જીવન થોડુંક આધ્યાત્મિક હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન ને નાસિક કુંભના મેળામાંથી જે સત્ય જ્ઞાનની અમને થોડી ખોજ થઈ અને એ સત્ય જ્ઞાનથી અમારા જીવનમાં કોઈ જાતના વ્યસન નહીં, કોઈ દૂષણ નહીં, ખાણી નહીં, પીણી નહીં, કોઈ જાતની બીડી નહીં, સિગરેટ નહીં, ચલમ નહીં, માવા નહીં, પાન નહીં। આવું જો અમને એમ થયું કે આ બધું જો કોઈ એવું સત્ય જ્ઞાન કોઈ સદગુરુથી સાનિધ્યથી મળતા અમારું જીવન જો આવું બન્યું હોય તો અમે જે સમાજમાં જન્મ્યા છે એ સમાજની આમ આવી દશા કેમ, આવી ભૂમિકા કેમ? અમે પાલિતાણાથી પોરબંદર સુધી દરિયા કિનારો ફર્યા તો એમાં પણ એવું જોવા મળ્યું કે અનેક પ્રકારના દૂષણોના ભોગ બનેલો સમાજ જોયો, અનેક પ્રકારના વ્યસનોથી ભોગ બનેલો સમાજ જોયો અને અનેક પ્રકારની અંધશ્રદ્ધામાં અટવાયેલો આ સમાજ જોયો, અનેક એવી ખાણી પીણી પરચા ચમત્કારના ખપ્પરમાં હોમાયેલો આ સમાજ જોયો। એટલું જ નહીં, અમે કચ્છ બાજુના પશ્ચિમ કચ્છમાં પણ અમે જોવા ગયા તો ત્યાં પણ અમારા નામકરણ પણ અત્યારે બીજા થઈ રહ્યા છે। કોકના ઓથે હસનભાઈ, કાળાભાઈ પરમાર આવા નામમાં પણ ફેરફાર થઈ રહ્યા છે। જો આમ નહીં જાગીએ, નહીં વિચારીએ તો પંચમહાલના આદિવાસીને લગભગ આ આપણો સમાજમાં ફેર નહીં રહીએ। એવું અમને થોડુંક મનોમંથન થયું અને એ મનોમંથનના એક ભાગરૂપે અમને માંગરોળની બાજુમાં એક મંડેર ગામ અને ત્યાં ભાગ શિક્ષણાધિકારી રામભાઈ બાલસ અમને મળ્યા અને વર્ષો પહેલાં રામભાઈ બાલસને અમારી સાથે મુલાકાત થતાં તેમણે કીધું કે આપણા સમાજનો મેં ઇતિહાસ તપાસ્યો છે, વેદ, પુરાણ, શાસ્ત્રોની દ્રષ્ટિએ કોણ ગોત્ર છે, કોણ ઋષિ છે, કોણ વેદ છે અને એ છેલ્લે મેં બુકલેટ બહાર પાડી છે કે આપણી ઉત્પત્તિ ખરેખર સૂર્યવંશી છત્રી માંધાતાના કોળી સમાજ છીએ। આપણે ઉત્પત્તિ બહુ સારી છે। આપણા સમાજમાં ભગવાન બુદ્ધ એક માયાદેવીની કુખે જન્મનાર પણ એક ભગવાન બુદ્ધ હતા। વારસો પણ જબરજસ્ત આપણો અસ્મિતા એકદમ આગળ આપણને ગૌરવ લઈ આવે એવી છે। આપણા સમાજમાં જ કોઈ
વાલ્મીકી ઋષિ જે આ દેશનું પ્રથમ જે રામાયણ રચિતા છે એ પણ એક વાલ્મીકી ઋષિ એક કોળી સમાજમાં થઈ ગયેલા મહાન સંત પુરુષ. આ સમાજમાં જ એક જૂનાગઢની બાજુમાં પલાસવા ગામમાં જન્મેલા મકવાણા કુટુંબમાં એક ચુવાળિયા કોળીનો વેલો એને કોઈ સદગુરુ સંત વાઘનાથનો સંપર્ક થયો અને જીવનમાં એવી ભૂમિકા કંઈક પ્રાપ્ત કરી કે પશુ કા પનિયા બને નર કા બને ના કાંઈ, નર પછી એસી કરણી કરે કે નરમાંથી નારાયણ સ્વરૂપી. આજે ગિરનારનો 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં, ગિરનારનો 10મો વેલનાથ પણ આ કોળી સમાજમાં ગૌરવ અપાવી દે એવો છે. એટલું જ નહીં, આ સમાજમાં માનધાતાના રૂપમાં એક મહાન પ્રતાપી રાજવી પણ થઈ ગયા. આ સમાજમાં એક ઝાંસીની વિરાંગના લક્ષ્મીબાઈને ફતેહ અપાવનાર પણ બીજી કોઈ નહીં. એક ઝાંસીની વિરાંગના કોળી સમાજની દીકરી એક ઝલકારીબાઈ હતી. અરે આ સમાજમાં એક મહારાષ્ટ્રમાં જે શિવાજીને પણ ફતેહ અપાવનાર બીજો કોઈ નહીં. એનો સેનાપતિ એક તાનાજી પણ એક કોળી સમાજની વ્યક્તિ નિમિત્ત બની છે. તો એટલો મોટો ઉજળો વારસો આપણો આ સમાજનો હોય, એટલા બધા સંત પરંપરા જો આ સમાજને હોય, અને છતાં આ સમાજ કઈ કક્ષાએ જઈ રહ્યો છે હાલમાં. આવી બધી જે બાબતો અમે રામભાઈ બાલસની સાથે સમીક્ષા થઈ કે ભાઈ ખરેખર આપણે સૂર્યવંશી છત્રી માધાતાના કોળી સમાજ છીએ, અને એ આપણા પૂર્વજો કોઈ ઘેડ પંથકમાં વિસ્યા તો ઘેડ પંથક ઉપરથી એનું નામ પડી ગયું ઘેડિયા કોળી. એ સૂર્યવંશી છત્રી કોળી સમાજ માંધાતાના પરિવાર તળપદ પંથકમાં વસ્યા, જેને આપણે સુરેન્દ્રનગર જિલ્લો, ભાવનગર, અમરેલી જે આમ દક્ષિણ વિભાગ, એ તળપદ પંથક ઉપરથી નામ પડી ગયું આપણું હુલામણું નામ તળપદા કોળી. એ સૂર્યવંશી છત્રી કોળી સમાજ આપણો દીવ પંથકમાં વિચાર દિવેચા કોળી નામ પડી ગયું. એ સૂર્યવંશી છત્રી માંધાતાનો કોળી સમાજ કોઈ રાવળ પંથકમાં વિચાર રાવળિયા કોળી નામ પડી ગયું. એ સૂર્યવંશી છત્રી માંધાતાનો પરિવાર આપણો કોઈ ચુવાડ પંથકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, આમ કચ્છમાં એ ચુવાડ પંથક ઉપરથી નામ પડી ગયું ચુવાડિયા કોળી ઠાકોર નામ પડી ગયું. આ તો માત્ર ને માત્ર પ્રદેશવાદના શબ્દો લાગેલા છે, અને એ શબ્દોને કોઈ એવા બુદ્ધિજીવી લોકોએ બરાબર પકડ્યા અને એ અમારા પૂર્વજોના કાનમાં એવી પકડ કરાવી દીધી છે કે જે પકડ છોડવી બહુ મુશ્કેલ છે. એને પુરાવા, દ્રષ્ટાંતો, સિદ્ધાંતો, પુરાવા જ્યારે અમે આપ્યા છે ને જુનાગઢ જિલ્લામાં, ત્યારે આ પકડ છૂટી છે. અને હાલમાં જુનાગઢ જિલ્લામાં છેલ્લા 30 વર્ષથી અમે જુનાગઢ જિલ્લા સમસ્ત કોળી સમાજ કર્મચારી મંડળના પ્રમુખને નાતે જુનાગઢ જિલ્લો, સોમનાથ જિલ્લો અને પોરબંદર જિલ્લામાં તમામ તાલુકામાં વાત ગળે ઉતરાવી, અને ગળે ઉતરાવ્યા પછી બધાને તમામ તાલુકા મથકે સમૂહ લગ્ન સર્વાંગી ઉત્કર્ષ માટેનો આર્થિક, સામાજિક, શૈક્ષણિક, આધ્યાત્મિક અને રાજકીય 5 મુદ્દાની જાગૃતિ માટેનું કોઈ અભિયાન અમને એવું લાગ્યું તો એ સમૂહ લગ્ન દેખાણું, અને એ સમૂહ લગ્ન તાલુકે એક અભિયાન લોક આંદોલનમાં ફેરવી નાખ્યું. તમામ તાલુકા મથકે અત્યારે બેનર લાગે છે, પણ સમસ્ત કોળી સમાજ સમૂહ લગ્નના બેનર લાગે છે. કોઈ પેટા જ્ઞાતિનું કોઈ બેનર નથી ક્યાંય લાગતું જુનાગઢ જિલ્લામાં. નહીં કોઈ ઘેડિયાનું, નહીં કોઈ તળપદાનું, નહીં કોઈ ચુવાડિયાનું, નહીં કોઈ રાવળ કે નહીં કોઈ દિવેચાનું. સમસ્ત કોળી સમાજની વાત દરેકને ગળે ઉતરી, અને આવી વાત અમારા આ જિલ્લામાં જોઈને અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનોને આવું જોવા મળ્યું, અને એ જોવા મળ્યા હોવાને કારણે ગુજરાતના પણ આગેવાનો, એમાંય ગુજરાત પ્રદેશના પ્રમુખ અમારે ઋત્વિકભાઈને પણ આવું દર્શન થયું કે જુનાગઢ જિલ્લામાં, સોમનાથ ને પોરબંદરમાં જેવું થઈ શક્યું એવું ગુજરાત રાજ્યમાં કેમ હજી ન થઈ શક્યું. આઝાદીના 70 વર્ષના વાણા વાગ્યા, ઘણા બધા આપણા આગેવાનો, ઘણા બધા ધારાસભ્યો, સંસદ સભ્યો, મિનિસ્ટ્રી પદ, નાયબ મુખ્યમંત્રી પદ, રાષ્ટ્રપતિ પદ, છતાં પણ આ સમાજના પેટા જ્ઞાતિનું વિલીનીકરણ બીજા જિલ્લામાં કેમ જોવા ન મળે? કેમ કોઈ આગેવાનોએ આ કોઈ ગળે વાત લોકોને ઉતરાવી શક્યા છે કે નહીં? તો જેમ જુનાગઢ જિલ્લામાં આવું બન્યું તો એને આપણે રાજ્યનું પ્લેટફોર્મ આપીએ, અને આખા રાજ્યમાં એને એવો મોકો આપીએ, અને જે નાતે કદાચ થોડા વત્તા અંશે પ્રકાશ ફેલાય, અને જો આ વાતની વિકૃતિ તરફ જે કંઈ આગળ સમાજ જે પેટા જ્ઞાતિમાં વહેંચાયેલો છે, અને એ જો એક મંચ ઉપર આવે, અને એ પેટા જ્ઞાતિને નાતે ભલે પોતપોતાની પ્રોપર્ટી અલગ રાખે, પણ સંગઠનની પાંખમાં જ્યારે એક મંચ ઉપર આવી જાય તો 2.5 કરોડ થાય એમ છે. અને એ 2.5 કરોડ જો લોકશાહી ઢબે દેશનું વહીવટી તંત્ર ચાલતું હોય તો આ સમાજનો વિકાસના ઘણા બધા સ્ત્રોત હાંસલ કરી શકાય એમ છે. આવી જ રીતે ભારત વર્ષમાં પણ 18 પ્રકારના પેટા જ્ઞાતિમાં વહેંચાયેલો આ કોળી સમાજને એ પણ જો એક મંચ ઉપર જો કદાચ કોઈ લઈ આવે તો 25 કરોડ થાય એમ છે આખા દેશના. તો આ વિભાજિત થયેલા સમાજને કોઈ જ્ઞાતિવાદ ભડકાવો નથી,
કોઈ જ્ઞાતિવાદનું ઝેર વોકવું નથી. માત્ર ને માત્ર જે સમાજમાં જન્મ્યા છે તો એ સમાજને નાતે વસ્તીના પ્રમાણમાં એને સત્તાના કેન્દ્રો સુધી અવાજ પહોંચે. એ પછી ગ્રામ પંચાયત હોય તો પણ ભલે, એ તાલુકા પંચાયત હોય તો પણ ભલે, નગરપાલિકા હોય તો પણ ભલે, જિલ્લા પંચાયત હોય તો પણ ભલે, ધારાસભા હોય કે કદાચ સાંસદ હોય, તો એના વસ્તીના પ્રમાણમાં સત્તાના કેન્દ્રોમાં અવાજ પહોંચાડવો એ લોકશાહી ઢબે એને મળેલો હક અબાધિત હક કહેવાય જ છે. છતાં પણ અત્યારે ગુજરાતમાં 64 એવા વિધાનસભા મત વિસ્તાર છે કે જ્યાં 55,000થી વધારે આ સમાજના મતદારો હોવા છતાં બેલેન્સિંગ શબ્દ વાપરીને એને અત્યાર સુધી અન્યાય થઈ રહ્યો છે. તો આ દૂર કરવા માટે એક ગુજરાત રાજ્યમાં એક એવી ક્રાંતિ સર્જાણી કે અખિલ ભારતીય કોળી સમાજ તો 50 વર્ષથી આખા દેશમાં 18 રાજ્યોમાં એના યુનિટો ચાલે જ છે. પણ ગુજરાત રાજ્યમાં પહેલી વખત જો શિક્ષિત લોકો, એજ્યુકેટેડ લોકો, ક્લાસ 1, 2, 3, 4 તમામ પ્રાઇવેટ અને રિટાયર્ડ થયેલા તમામ કર્મચારીઓ જો એક મંચ ઉપર એક મંડળના રૂપમાં જો ખરેખર આગળ વધ્યું હોય તો એ રાજ્યનું નામ છે ગુજરાત રાજ્ય. અખિલ ભારતીય કોળી સમાજ રજીસ્ટ્રેશન થયેલું 53-56 સને 1971 આ જે કંઈ અખિલ ભારતીય કોળી સમાજ છે એના અંતર્ગત હાલમાં ગુજરાત પ્રદેશ કોળી સમાજ કર્મચારી મંડળની સ્થાપના થઈ ગઈ અને એ સ્થાપનાને નાતે મારી એમાં રાજુભાઈ વંશને એમાં રાજ્યના પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી. નિમણૂક તો અમને 6 મહિનામાં થઈ, જૂનમાં, પણ અમે હજી માત્ર સપ્ટેમ્બર હજી પૂરો થાય ન થાય તો ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં અમે પ્રવાસ પૂરો કરી લીધો અને તમામ રાજ્યના તમામ જિલ્લા મથકે તમામ કર્મચારીઓને એકત્રિત કરી અને જિલ્લા કર્મચારી મંડળની સ્થાપના થઈ ગઈ. હવે એ તમામ જિલ્લા કર્મચારી મંડળ દિવાળી સુધીના પિરિયડમાં તમામ તાલુકા કર્મચારી મંડળની પણ એની એકમની રચના કરી નાખશે અને ટૂંક સમયમાં અમે દિવાળી પછી તમામ ગુજરાત રાજ્યના જિલ્લા પ્રમુખો, તમામ રાજ્યના તમામ તાલુકા પ્રમુખો અને રાજ્યની કારોબારીનો અમે સ્નેહ મિલનના રૂપમાં મળવાના છે. પણ આ જે અમારો જે અલગ કોઈ ચોકો નથી, બિન રાજકીય મંડળ છે અને તાલુકે સમાજમાં આ વાતને પ્રસરાવવા માટે અમે તાલુકે સમૂહ લગ્નના માધ્યમથી આ વાત લોકો સુધી પહોંચાડવાના છે કે આપણે ખરેખર ક્યાં ભૂલા પડાઈ ગયું છે, ક્યાં ગેરમાર્ગે દોરાવાઈ ગયું છે, ક્યાં અંધશ્રદ્ધામાં અટવાઈ ગયું છે, ક્યાં ખાણીપીણીમાં આવક કરતાં જાવક વધી ગઈ છે, જેથી કરીને આપણા બાળકોનો શિક્ષણનો વ્યાપ વધતો નથી, જેથી આપણા બાળકો હોસ્ટેલમાં દાખલ કરાવી શકતા નથી, જેને લઈને જીપીએસસી યુપીએસસીના કોઈ પણ આવા માધ્યમોમાં આ કક્ષાએ કોઈ ડેપ્યુટી કલેક્ટર, આઈપીએસ, આઈએફએસ એવા કોઈ પણ ગૌરવપૂર્ણ કોઈ કક્ષા પ્રાપ્ત કરી શકતા નથી. તો આ શિક્ષણનો વ્યાપ વધે એ માટે તાલુકે આવી જેહાદ માત્ર ને માત્ર આ સમાજ જ્યાં ભૂલો પીડ્યો છે એને સાચા માર્ગે લઈ આવવા માટે એક એવું અભિયાન છેડવામાં આવ્યું છે કે ખરેખર અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાથી ઘેરાયેલો આ સમાજ એનો 50% વિકાસ તો એનો અજ્ઞાનતા અને અંધશ્રદ્ધાથી રોકાઈ ગયો છે. એનો અનેક એવા વ્યસન દૂષણ અંધશ્રદ્ધાથી એનો જીવનનો વિકાસ રોકાઈ ગયો છે કે જે અનેક પ્રકારની ડાકલા, બલી, દોરા, ધાગા, ડાકલા, બલીથી અનેક રીતે બિચારો અટવાઈ ગયો છે. આમાં અમે પ્રકાશ પાડવાના છે કે ખરેખર માતાજીને બલી ચડતો હોય તો આપણી ના ક્યાં છે. તો માતાજીને એટલું આપણે પૂછીએ કે માતાજી તમને આ જો ખરેખર માતાજી બલી જો પસંદ હોય તો અમારી ના નથી, તો આ ખોરાક તમને જો હોય જ તમારો તો 18 વરણમાં એક હરખો ખોરાક રાખો ને. તમે 18 વરણમાં તો પૂંજાવ જ છો. તમામ બુદ્ધિજીવી સમાજ જેટલો છે, મારે નામ લેવું જોઈએ પણ છતાં સાત્વિક હરીફાઈ તરફ એ સમાજ આગળ વિકાસ હરણફાળ કરી છે એટલે નામ લેવામાં મને જરાય સંકોચ નહીં થાય એવા વાણિયા, બ્રાહ્મણ, લુવાણા, પટેલ સમાજે હરણફાળ સિદ્ધ કરી છે. એના બાળકો ગ્રેજ્યુએટ થયા છે, એના બાળકો કલેક્ટર, ડીએસપી થયા છે. તો એના તરફ સાત્વિક હરીફાઈમાં જોડાવા માટે આ સમાજને હું એનું નામ આપીશ જ કે ખરેખર એ લોકોને ક્યારેય દાખલા નહીં, એ સમાજમાં ક્યારેય બલી નહીં. કારણ કે જન્મતા હવે તો આપણે ફક્ત માનવ છીએ જ. જન્મ્યા પછી સુન્નત કરાવી મુસલમાન બનીએ છીએ, જન્મ્યા પછી જનોઈ રાખી હિન્દુ બનીએ છીએ, જન્મ્યા પછી શરીરમાં 5 જગ્યાએ વાળ રાખે છે શીખ બનીએ છીએ, જન્મ્યા પછી યહૂદી, જન્મ્યા પછી પારસી, જન્મ્યા પછી ખ્રિસ્તી. આ તો જન્મ્યા પછી 18 વર્ષના બોર્ડ લાગે છે. જન્મતા હવે તો આપણે ફક્ત માનવ જ છીએ. તો માનવ તરીકે માતાજીને કે પિતાજીને માનવાની જે પ્રક્રિયા હોવી જોઈએ એ ખરખી હોવી જ જોઈએ.
તો માતાજીને જો ડાકલા બલીને આ પ્રથા પરંપરા હોય તો 18 વર્ણમાં કેમ નહીં? એમ કરીને પણ આપણા સમાજને સત્યતાના પુરાવા આપી અને પાછા વાળવા માટે અમારું કર્મચારી મંડળ આ જેહાદ જગાડવાનું છે કે માતાજી ખરેખર હરિમાં આવતા હોય અને ભુવાતા પરંપરા ખરેખર હોય તો આપણી ના નથી. એ ભુવાતાને વંદન છે. એ જે હોય છે એને માનપાન સાથે એનું અવસાન ન થાય ત્યાં સુધી અને એને નિગ્લેક્ટ કરવાના નથી. પણ ખરેખર માતાજી જો હરિમાં આવતા જઈશે તો આપણે એવી લોક કહેવત છે કે ભાઈ પવિત્ર ખોડિયામાં પહેલા માતાજી આવે. તો આ વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલ સમાજના પવિત્ર ખોડિયા ન કહી શકાય? એમાં ક્યારેય ક્યાં કોઈ ભુવાતા પરંપરા ન થઈ? અને આ આપણો સમાજ જ્યાં દરિયા કિનારે 15 દિવસ સ્નાન ન થઈ આવીને ન્યા માતાજીઓ હરિમાં એના શરીરમાં આવે તો ક્યાં આપણાથી આમ ભૂલ થઈ છે? ક્યાં ભૂલું પડાઈ ગયું છે? એમાંથી આપણે ખરેખર માતાજી તો અંદર છે જ, એની ના ક્યાં છે? આ તો આપણે કોઈ શિક્ષણ ઘટે પછી એના ધર્મ ઘટે, ધર્મ ઘટે પછી એના ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટે, મન ઘટે પછી બધામાં માન ઘટે, અને માન ઘટી ગયા પછી બધું ઘટત જાય. અને જે સમાજમાં જે કુટુંબમાં શિક્ષણ વધ્યા એના ધર્મ વધ્યા, ધર્મ વધ્યા એના ધન વધ્યા, ધન વધ્યા એના મન વધ્યા, મન વધ્યા એના બધામાં માન વધ્યા, અને માન વધી ગયા પછી બધું વધત જાય. તો આ સમાજને સાચા માર્ગે લઈ આવવા માટે હું કોઈ એને નાસ્તિક કરવા તરફ નથી કહેતો. એને માતાજીને ખરેખર મીઠા નિવેદ તમ તારે આપો ના નહીં, પણ હવે આ ખારા નિવેદ 21મી સદીમાં હવે આ શોભાયમાન નથી. હવે માતાજીના માંડવા કરીને આપણે જે કંઈ હામૈયા કરીએ છીએ જેના આપણે આપણે આખા 2.5 કરોડ આ સમાજ જો એકત્રિત થાય તો 2.5 કરોડ છે એના તરફ બુદ્ધિજીવી લોકો એક કંઈક આમ દૃઢાસ્પદ જુએ છે કે આ સમાજ નહીં સુધરે. આ સમાજને 6 કેબિનેટ મિનિસ્ટરો આપ્યા હતા, આ સમાજને નાયબ મુખ્યમંત્રી આપ્યા હતા, આ સમાજને કોઈ રાષ્ટ્રપતિ પદની ભૂમિકા આપી હતી, છતાં પણ આ લોકો હજી કંઈ ફેરફાર જીવનમાં નહીં કરવા માગતા હોય. એમ કરીને આખા સમાજ તરફ લોકો બુદ્ધિજીવી લોકો આંગળી ચીંધે છે. તો એવું હવે આંગળી ચીંધીને આખા સમાજને કલંક ન લાગે એટલે હવે આપણે ડાકલા બલી કે અનેક એવી ધૃણાસ્પદ અંધશ્રદ્ધા તરફથી પાછા વળીએ અને માતાજીને ખરેખર કે પિતાજી પરચા ચમત્કારમાં હોઈએ તો આપણી ના ક્યાં હતી? તો ખરેખર પૂર્વના કર્મોને લઈને આપણે દેહના દંડ ભોગવવાના હોય છે ભલામણા. એ કોઈ દોરા ધાગા કરવાથી કે કોઈ પરચા ચમત્કારથી આ વાત મટી જાય એવી હોતી નથી. જેમ અમારી ગાડી કદાચ જગદીશભાઈ 4 વ્હીલ લઈને આવ્યા છે, હવે 4 વ્હીલમાં કદાચ પંચર પડી ગયું, ન કરે નારાયણ કરે સત્યનારાયણ. હવે પંચર પડે તો એને એ ગેરેજવાળા પાસે ગાડી લઈ જવી પડે કે કોઈ ભુવાતાનો દોરો બાંધવાથી ગાડી હાલશે? એ ગાડીને કદાચ પંચર પડ્યું છે એ ગેરેજવાળા પાસે લઈ જવી પડે કે એ કોઈ ત્રાંગડસા પીરના કોઈ મુંજાવરના કોઈ માદડીઓ બાંધવાથી હાલતી થવાની નહીં. એ ગાડીમાં પંચર પડે તો હતાદારના મહંતની ગાડી હોય તો એ ભલે, પરબના પીરની ગાડી હોય તો પણ ભલે, કે શંકરાચાર્યની ગાડી હોય તો પણ ભલે. પંચર પડે, ગાડીમાં ફોલ્ટ થાય તો એને ગેરેજ લઈ જવી જ પડે, ગમે એની ગાડી હોય પછી. તો એમ આ દેહરૂપી ગાડી છે, એ દેહરૂપી ગાડીમાં કદાચ 15 દી તાવ આવે તો એનું દવાખાનું એનું ગેરેજ કહેવાય ભલામણા. આ દેહને 15 દી હેટકી આવે તો એને દવાખાનું એનું ગેરેજ કહેવાય. એને કોઈ ભુવાતાનો દોરો બાંધવાથી કે કોઈ મુંજાવરનું માદડિયું બાંધવાથી આ કોઈ રોગ મટે નહીં. એને જે કંઈ પૂર્વના કર્મોને નાતે થોડોક દેહના દંડ છે એને તો આપણા અવતારી પુરુષોએ પણ માન આપ્યા છે. જીવન લીલા પણ આપણને એવા પુરાવા બતાવે છે. કૃષ્ણ જેવા કૃષ્ણ ભગવાનનો જન્મ થાય મથુરામાં, રાજ કર્યો હોનાની દ્વારકામાં, અને પ્રભાસ પાટણમાં ભાલકાને તીરે એને વિંધાવવું પડ્યું છે. એટલે 16 કળાના ભગવાન હોવા છતાં એનું મૃત્યુ આમ કેમ? આપણે પ્રશ્ન થવો જોઈએ. કાયદાકીય ભાષા પ્રમાણે આને ખરેખર મર્ડર થયું એમ ન કહી શકાય કૃષ્ણ ભગવાનનું. ગામે ગામે એના મંદિરો હોય છતાં એનું મરણ આમ કાં? કાયદાકીય ભાષા પ્રમાણે ખરેખર એનું ખૂન થયું એમ ન કહી શકાય. કાયદાકીય ભાષા પ્રમાણે ખરેખર એને 302ની કલમ ન કહી શકાય. પણ નહીં, એને એવી જીવન લીલા બતાવી છે જગતને કે રામાવતારમાં વાલીને માર્યો છે, એ જ વાલી ભાલકો બન્યો, એ જ રામ કૃષ્ણ બન્યા. કરેલા કર્મના આ દેહને દંડ દેવા પડે. પછી રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય, રામાપીર હોય કે કોઈ પણ સંત પુરુષ હોય, આ દેહ ધારણ કરે એને પૂર્વના કર્મો એને લાગુ પડે. આવી વાત જ્યાં સુધી સદગુરુ સંતનું જીવનમાં આપણા જ્યાં સુધી સંપર્ક નથી ત્યાં સુધી આ વાત આપણા સમાજને આ વાત સમજાણી નથી. કારણ કે મારા જીવનમાં પણ એક કોઈ સદગુરુ સંતનું મને એવું સાનિધ્ય મળ્યું કુંભના મેળામાં, જેને લઈને અમે 40 વર્ષથી માતાજીને કોઈ ડાકલા કર્યા નથી,
40 વર્ષથી માતાજીને કોઈ પણ અમે બલિ આપ્યા નથી, 40 વર્ષથી કોઈ ખારા મીઠા નિવેદ આપ્યા નથી. હા, માતાજીને રીઝવવા માટે સદગુરુ સંત પાસેથી કુંભના મેળામાં અમે મહામંત્ર લઈ આવ્યા છે, જેને લઈને માતાજી એટલા બધા રીઝી ગયા છે કે અમે ફોરેસ્ટર હતા એમાંથી આરએફઓનું પ્રમોશન મળ્યું, આરએફઓમાંથી સબ ડીએફઓનું પ્રમોશન મળ્યું. ખરેખર અમે 40 વર્ષથી દાખલા નહીં, 40 વર્ષથી અમે નિવેદ નહીં, 40 વર્ષથી બલિ નહીં, તો માતાજી ખરેખર કોપાયમાન થવા જોઈએ એમ આપણી લોકવાયકા હતી, તો ખરેખર અમને સસ્પેન્ડ કરી દેવા જોઈતા હતા કે નહીં? અમને સસ્પેન્ડ તો કર્યા નથી ક્યારેય, ઉલટાનો પ્રમોશન ઉપર પ્રમોશન આપ્યું. આનો અર્થ એ થયો કે ખરેખર માતાજી કોઈ દાખલાથી નહીં, માતાજી કોઈ બલિથી નહીં, પણ માતાજી કોઈ એવા સદગુરુ સંતના કોઈ એવા મહામંત્રથી રીઝે છે. એ મહામંત્ર કયો છે? એ શું છે? એ ગંગા સતી પણ એના ભજનમાં લખે છે કે આવી આવી વસ્તુ અમારા સદગુરુના ઘરમાં ઓલા ગાફેલ ગોથા ખાય. તો ખરેખર ધર્મના બખ્તરના અભાવે આપણો સમાજ એક નાથ મોરડા વિનાનો હોવાને કારણે, કોઈ ધર્માચાર્યનું બખ્તર ન હોવાને કારણે એનો અનેક પ્રકારનો વિકાસ રોકાઈ ગયો છે, અનેક પ્રકારની અંધશ્રદ્ધામાં અટવાઈ ગયું છે, અનેક પ્રકારની ખાણીપીણીમાં રોકાવાઈ ગયું છે. તમે બીજા સમાજ, તમે બુદ્ધિજીવી જુઓ, વાણિયા, બ્રાહ્મણ, લુહાણા, પટેલ સમાજ, દરેકના ગળામાં કંઠી હશે. એ કંઠી શેની છે એ તરફ મારે કહેવા નથી જવું, પણ કંઠી ધારણ નહીં કરે તો એના બાળકોની હગાઈ થતી નથી. એ કંઠી ધારણ ન કરે, એ કંઠી ધારણ કરે એટલે એની શિક્ષાપત્રીમાં એ જોગવાઈ છે કે કંઠી ધારણ કરે એને પરમાટી ખાવાની મનાય, એ કંઠી ધારણ કરે એને દારૂ પીવાની મનાય, એ કંઠી ધારણ કરે એને ડાકલા રમાડવાની મનાય, એ કંઠી ધારણ કરે એને વરલી મટકા રમવાની મનાય, એ કંઠી ધારણ કરે એને માવો ખાવાની મનાય, એ કંઠી ધારણ કરે એને ચલમ પીવાની મનાય, એ કંઠી ધારણ કરે એને અફીણ ખાવાની મનાય. આ બધા જે દૂષણો જે આવક કરતા જાવકના હતા, એ કંઠી ધારણ કરવાથી આ લોકોના તમામ ટ્રેજરી એની એમને અકબંધ બની ગઈ, જેને લઈને એના મકાન છે સારામાં સારા લાખો રૂપિયાના મકાન પણ બની ગયા, જેને લઈને એના બાળકો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને કાંઈક એવી આઈપીએસ, આઈએએસ, આઈએફએસ જેવી ડિગ્રીઓ પ્રાપ્ત કરવા માંડ્યા, કારણ કે એની આવક કરતા જાવક બંધ થઈ ગઈ છે. અને આ સૂર્યવંશી છત્રી કોળી સમાજની આવક કરતા જાવક વધે, એના ગળામાં કોઈના ગળામાં કંઠી જોવા મળી નથી, જેને લઈને અનેક પ્રકારના દૂષણોનો ભોગ બનાવી ગયો છે. તો ધીમે ધીમે કોઈ એવા સંતોના સાનિધ્ય પણ ખરેખર આપણા સમાજે ખરેખર નિમિત્ત બનવું જોઈએ. કેવા સંત કે જેનામાં આત્મજ્ઞાન પ્રગટેલું હોય, જેનામાં એની સુરતા પતિવ્રતા સ્વરૂપ બનેલી હોય, એવા જો કોઈ મન માયલાની ખબરો લાવે, કોઈ કામ ક્રોધને હટાવે, એસા જો કોઈ સદગુરુ મળે તેને પલમાં પાર પહોંચાડે. આવી વાત પણ અમે કેશોદમાં પણ અમારો આશ્રમ 5 વીઘાનો છે, 25-30 વર્ષથી દર અમાસે ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ કરાવીએ છીએ કે રામાપીરનો મંડપનો મહિમા શું છે, ખરેખર માતાજી કોણ છે, પિતાજી કોણ છે. આ વાત તરફ અમે 100% અમે આધ્યાત્મિક ટ્યુશન જેવું ચલાવી રહ્યા છીએ. તો મારી લાગણી એવી છે કે ખરેખર 2.5 કરોડની વસ્તી હોય તો ખરેખર એ જો ક્વોન્ટિટી ભલે કદાચ 2.5 કરોડ હોય, પણ ક્વોલિટી ઊભી કરવા માટે અમે તમામ શિક્ષિત લોકોને, કર્મચારીઓને ક્લાસ 1, 2, 3, 4 બધાને અમે કામે લગાડી અને બિન રાજકીય મંડળ રહી આગેવાનોને સાથે રાખી તાલુકે તાલુકે સમૂહલગ્ન, તાલુકે તાલુકે વિદ્યાર્થીના સન્માન સંમેલનો આવું યોજી અને સમાજમાં આવી ક્રાંતિ સર્જાય. અને એમાં એવો પણ એક પ્રયોગ કરવા માગીએ છીએ કે તાલુકે તાલુકે 400-500 કર્મચારી હોય, એમાંથી 100ને અમે તારવી લેવાના છે. 100ને અમે ડબલના રૂપમાં જોડી બનાવી અને એ 50 જોડી થાય તો તાલુકામાં 50 ગામ આવેલા હોય, એક ગામ એક જોડીને અમે દત્તક આપી દેવાના છે ધીમે ધીમે. અને દર રવિવારે એ જોડી ગામની મુલાકાત લઈ અને એ ગામમાં અનેક પ્રકારના વ્યસન, દૂષણ, અંધશ્રદ્ધા વિશે જાગૃતિ કરે. એ ગામમાં સરકારશ્રીની યોજનાનો લાભ એને મળે છે કે નહીં, એ જોડી આખા એ ગામમાં જ્યારે જ્યારે તહેવારો ઉજવે ત્યારે એ જોડી ત્યાં, કર્મચારીની એ જોડી ત્યાં પહોંચી જશે અને લોકોને આમ જ્યાં જગાડેલી આ જોડી એ લોકોમાં વિસ્ફોટ કરશે અને એ સત્ય જ્ઞાનનો પ્રકાશ ફેલાવશે. તો મારી લાગણી છે કે ખરેખર ખાણીપીણી તરફ પણ આ સમાજ જે કંઈ ઢેળ્યો છે એમાં પણ અમે પુરાવો આપીએ છીએ કે વિશ્વની એવી સનાતન નીતિ છે કે જીભના લબરકાથી પાણી પીનારા તમામ લોકો હોય છે એ જ હંમેશા માંસાહારી હોય છે, અને ચૂંસીને પાણી પીનારા એ તમામ વિશ્વના લોકો, એ તમામ લોકો હોય છે એ તમામ શાકાહારી છે. તો જીભથી પાણી પીનારા કોણ કોણ? તો જંગલનો સિંહ, દીપડો, કૂતરું, બિલાડી. હજી પણ કોઈ હિન્દુસ્તાન, પાકિસ્તાન, જાપાન, અમેરિકા, ફ્રાન્સ, અમેરિકા કોઈ પણ જગ્યાએ તમે આની હારે સરખાવજો કે જીભથી પાણી પીનારા જ માંસાહારી હોઈ શકે. અને ચૂંસી પાણી પીનારા, તો ચૂંસીને પાણી પીનારા જંગલનો હાથી, ઊંટ, ગાય, ભેંસ, બળદ, બકરા, આ તમામ એ ચૂંસીને પાણી પીનારા છે એ ક્યારેય માંસાહારી હોતા નથી.
તો જેટલા નક્કી એ થયું કે જીભથી પાણી પીનારા માંસાહારી એના બાળકો જન્મે એને આંખ્યું બંધ, અને ચૂસીને પાણી પીનારા તમામ વિશ્વના કોઈ પણ પશુ પક્ષી હોય છે એ ચૂસીને પાણી પીનારા હોય છે એ તમામ શાકાહારી, એના બાળકો જન્મે એને આંખ્યું ખુલ્લી. તો આપણા ઋષિ મુનિએ, આપણા સંતોએ આપણને ઈશારો કર્યો છે કે ખરેખર માણા નામનું પ્રાણી બેમાંથી કઈ વકલમાં આવે? તો કે માણા નામનું પ્રાણી ચૂસીને ગ્લાસમાંથી પાણી પીનારાની વ્યાખ્યામાં આવે તો આપણે ચૂસીને પાણી પીનારા છે તો આપણે ક્યારેય પણ માંસાહારી હોવા ન જોઈએ. છતાં પણ આપણે દરિયા કિનારેની બોર્ડર ઘણી જગ્યાએ લાગુ પડેલી છે, તો ભલે તાત્કાલિક નહીં પણ ધીમે ધીમે આપણે પાછા વળીએ. 18 વરણ પણ દરિયા કિનારે રહીએ છીએ, વાણિયા બ્રાહ્મણ લુવાણા પટેલ પણ દરિયા કિનારે રહીએ છે, છતાં એના જીવનમાં આવી બદીઓ કેમ નહીં, આવા દૂષણો કેમ નહીં, આ કુરોએ જેવમાં એ લોકો કેમ ઢસણાના નથી? તો ધીમે પાછા વળી અને ખરેખર મૂળ અસ્મિતા તરફ આપણે યાદી કરાવીએ કે અમે સૂર્યવંશી છત્રી માંધાતાના પરિવાર, અમારા પૂર્વજો આવા ભગવાન બુદ્ધ, અમારા પૂર્વજો વાલ્મીકી ઋષિ, અમારા પૂર્વજો વેલનાથ બાપુ, અમારા પૂર્વજો માંધાતા, અમારા આવા બધા કાંઈક એવા પૂર્વજો સંત, મહાન સંત પુરુષની અસ્થિ થઈ ગઈ, તો અમારે પણ આની ગૌરવ લેવું જોઈએ. હું પણ એક કોળી સમાજમાં જન્મેલો રાજુભાઈ વંશ, જન્મે હું કોળી છું, અને સંસ્કારે અમે વિજય હવને નાતે કુંભના મેળામાં અમે સાધુ સંત સ્વરૂપે પણ જિંદગી જીવી રહ્યા છે. ભલામણા એમ ક્યાં કુળમાં જન્મવો બહુ અગત્યનો નથી, સંસ્કારે ક્યાં છીએ આપણે? તો સંસ્કારે આપણે ન શોભે એવા વ્યસન દૂષણને તિલાંજલિ આપીએ, અને આવક કરતાં જાવક તો જ બંધ થશે, અને આવક કરતાં જાવક બંધ થશે એટલે 100% ઘેરે ગ્રેજ્યુએટ ઊભો થશે, અને ગ્રેજ્યુએટ ઘેરે ઊભો થયા પછી કોની તાકાત છે આપણને કોઈ એવી અંધશ્રદ્ધાના ખપ્પરમાં કોક હોમે તો ખરો? એકવાર ગ્રેજ્યુએટ થઈ ગયા પછી દીકરી એક ગ્રેજ્યુએટ થયેલી સંસાર ચલાવશે અને અભણ ચલાવશે, એમાં ઘણો ફેર છે. એક ગ્રેજ્યુએટ થયેલો માત્ર નોકરી મેળવવા માટે શિક્ષણ નહીં મેળવીએ, એક ગ્રેજ્યુએટ થયેલો દુકાન ચલાવતો હોય છે અને અભણ ચલાવતો છે, એમાં ઘણો ફેર છે. એક ગ્રેજ્યુએટ થયેલો ખેતી કરતો હોય છે અને ગ્રેજ્યુએટ થયેલો અભણ કદાચ એ ખેતી કરતો છે, એમાં ઘણો ફેર છે. તો શિક્ષણનો વ્યાપ વધારીએ, અને કર્મચારી મંડળ કોઈ અલગ ચોખ્ખો નથી, સમાજના આગેવાનો સાથે રહી અને આ પેટા જ્ઞાતિનું વિલીનીકરણ કરી અને અનેક એવી અંધશ્રદ્ધા, દોરા ધાગા ડાકલા બલી અનેક દૂષણોના અને ભોગ બનાવવાનું છે, અને 50% વિકાસ રોકાણો છે, એમાંથી પણ આગળ વધી અને આપણા સમાજની ઉન્નતિ કરીએ. કોઈ સમાજ જ્ઞાતિવાદ નહીં, કોઈ સમાજવાદ નહીં, કોઈ જ્ઞાતિવાદનું ઝેર વકોણ નહીં, માત્ર ને માત્ર એક અન્ય સમાજ, બુદ્ધિજીવી સમાજ જેમ જીવે છે એની સાત્વિક હરીફાઈમાં જોડાઈએ અને આપણા સમાજને પણ ગૌરવ અપાવીએ. એટલી અભ્યર્થના સાથે હું મારી વાણીને સદગુરુ સંતને ચરણ વિરામ આપું છું. જય હિન્દ, જય કોળી સમાજ, જય સદગુરુ મહારાજની જય.